કોઈ સંખ્યામાં 16.2 વધારો કરતા 42 મળે છે તો તે મૂળ સંખ્યા શોધો. આ દાખલો કહેવા માંગે છે કે આપણી પાસે કોઈ સંખ્યા છે, એ સંખ્યામાં તે જ સંખ્યાના 16/2/3 વધારીએ ત્યારે આપણને 42 મળતા હોય તો મૂળ સંખ્યા શોધો. તો સૌથી પહેલા આપણે 16.2/3 આપણે ફ્રેક્શનમાં કન્વર્ટ કરીએ તો 16 તરી 48, 48 અને 2 50/3 ટકા. ટકાની નિશાની દૂર કરવા માટે 100 વડે આપણે એને ભાગીએ છીએ તો 50/3 ગુણ્યા 1/100 2 3 દુ 6 એટલે કે છઠ્ઠો ભાગ. 16.2/3 એનો મતલબ થાય છે છઠ્ઠો ભાગ. અને ફ્રેક્શનમાં આ રીતે લખાય અને પર્સન્ટેજમાં આ રીતે લખાય. હવે આપણને એવું કહે છે કે કોઈ સંખ્યામાં તે જ સંખ્યાના 16/2/3 વધારો કરીએ. આપણે ધારીએ કે કોઈ સંખ્યા છે x, એ જ સંખ્યામાં એનો છઠ્ઠો ભાગ ઉમેરીએ એટલે x/6 જવાબ મળે છે 42. તો આ મૂળ સંખ્યા કઈ છે આપણે શોધવાની છે. તો આ x નો ગુણાકાર અહીંયા કરીએ એટલે 6x પ્લસ આ x બરાબર 42 ગુણ્યા આ જે 6 છે એ સામે જશે એટલે અહીંયા થઈ જશે બીજા 6x અને x એટલે 7x બરાબર 42 ગુણ્યા 6. આનો ગુણાકાર કરવાનો નથી, છેદ ઉડી જશે એટલે ગુણાકાર હાલ નથી કરવાનો. 6 ગુણ્યા 6 એટલે x આવે છે 36. આ છે આપણું ફાઇનલ આન્સર. આને આપણે ચેક પણ કરી શકીએ કે 36 ની અંદર મૂળ સંખ્યા છે 36, એ 36 માં એનો છઠ્ઠો ભાગ ઉમેરીએ એટલે 36/6 કરીએ તો જવાબ આવે છે 6. 36 માં 6 ઉમેરીએ તો આપણને મળે છે 42. તો આ સંખ્યામાં એ સંખ્યાના આટલા ટકા ઉમેરતા 42 મળે તો એ સંખ્યા છે 36, તો 36 એટલે કે ઓપ્શન નંબર સી જે છે ફાઇનલ આન્સર. કોઈ સંખ્યામાં 14.2 ઘટાડો કરતા 72 મળે છે તો તે મૂળ સંખ્યા શોધો. તો 14/2/7 ટકાને આપણે કન્વર્ટ કરીશું ફ્રેક્શનમાં. સૌપ્રથમ 14.2 ટકા. ટકાની નિશાની દૂર કરવા માટે આપણે આને 100 વડે ગુણવા પડશે, પણ એ ગુણાકાર કરતા પહેલા આ મિશ્ર અપૂર્ણાંક છે એ મિશ્ર અપૂર્ણાંકને સાદા અપૂર્ણાંકમાં ફેરવીએ. 14 × 98 અને ઉપરના 2 એટલે 100/7 ગુણ્યા 1/100. 100 કેન્સલ, જવાબ આવે છે 1/7. જો ફ્રેક્શન પ્રમાણે લખીએ તો 1/7, જો ટકાવારી પ્રમાણે લખીએ તો 14.2. હવે આપણે આ દાખલાને જોઈએ તો કોઈ સંખ્યામાં તે જ સંખ્યાના 14.2 ઘટાડો કરતા, તો ઉદાહરણ તરીકે આ એક સંખ્યા છે x, એ જ સંખ્યામાં ઘટાડો કરવાનો હોવાના કારણે માઈનસની નિશાની આપણે વાપરીએ છીએ. 7મો ભાગ કોને કહેવાય? x/7. કઈ સંખ્યા આપણને મળે છે? તો સંખ્યા મળે છે 72. હવે આપણે આનું આપીએ છીએ સાદું. 7 નો ગુણાકાર x સાથે 7x માઈનસ x બરાબર 72. 7 માંથી 1x જાય તો 6x બરાબર આ 7 અહીંયા સામે જશે એટલે ગુણાકાર છે 7. 72 × 7 12 × 72 અને 12 × 84. તો આ સંખ્યા આપણને મળી છે 84. તો 84 માં આટલા ટકા ઘટાડી અને એમાંથી બાદ કરીએ તો આપણને 72 જે છે મળે છે. તો સાચો જવાબ જે છે અહીંયા આવે છે 84, ઓપ્શન નંબર એ. કોઈ પરિણામમાં 5/2 ના બદલે 2/5 લેવાઈ જાય તો જવાબમાં આવતી ભૂલ. ટકાવારી ચેપ્ટરનો દાખલો છે અને ટકાવારીની અંદર આપણને એવું કહે છે કે કોઈ એક કેલ્ક્યુલેશન કરીએ છીએ આપણે અને એ કેલ્ક્યુલેશનની અંદર જે સ્થાને 5/2 લેવાના હતા એ 5/2 ના સ્થાને આપણે લઈ લીધા છે ભૂલથી 2/5. આ ભૂલ થઈ છે અને ભૂલ થયા બાદ અહીંયા 5/2 ના સ્થાને રકમ 2/5 લેવાઈ ગઈ છે. તો અહીંયા જે પરિણામ આવવાનું છે એના કરતા અહીંયા જે પરિણામ આવશે એ અલગ આવવાનું છે. તો એ પરિણામ કેટલું અલગ આવે છે, જે ભૂલ પડી છે એ ભૂલ કેટલા ટકાની છે એ આપણે કેવી રીતે શોધીશું એ આપણે દાખલામાં જોઈએ છે. તો ટકાવારી ચેપ્ટરમાંથી આ દાખલા આ રીતના જ્યારે પૂછાય કે કોઈ પરિણામ જે છે એ 47 લેવાનું હતું અને એની જગ્યાએ 74 થઈ ગયું, અથવા તો આ રીતે 5/2 લેવાનું છે અને 2/5 થઈ ગયું, તો પરિણામ જે અંતિમ પરિણામ આવે છે એમાં ફેરફાર કેટલા ટકાનો આવે છે. તો એના માટેનું એક સૂત્ર છે ભૂલ છેદમાં મૂળ સંખ્યા ગુણ્યા 100. આ સૂત્રના આધારે આપણે આ દાખલાને સોલ્વ કરીએ છીએ. તો સૌપ્રથમ આપણે શું કરીશું તો અહીંયા કરવાનો છે ચોકડી ગુણાકાર. આ રકમ જે છે ડાયરેક્ટ સૂત્રમાં મૂકવાની નથી. ચોકડી ગુણાકાર કર્યા પછી આપણને ખ્યાલ આવશે કે ભૂલ કેટલી છે. તો 5 નો ગુણાકાર ઉપરના 5 સાથે કરી અને અહીંયા લખીએ છીએ આપણે 25. એટલે આ જે સંખ્યા આવે છે એ છે મૂળ સંખ્યા. 2 અને 2 નો ગુણાકાર કરીને અહીંયા મળે છે જવાબ 4. તો આ જે ભૂલ કરેલી સંખ્યા છે એ મળી છે. તો
કેલ્ક્યુલેશનની અંદર 25 હોવા જોઈએ, એ 25 ના સ્થાને આપણે કરી દીધા છે 4. તો જો 25 ના બદલે આપણે 4 લઈ લીધા હોય તો કેટલા યુનિટની ભૂલ પડી કહેવાય? 21 યુનિટની. તો ભૂલના સ્થાને લખવાના છે 21. છેદમાં મૂળ સંખ્યા કેટલી છે? મૂળ સંખ્યા છે 25. તો 25 આપણે લખીશું નીચે ગુણ્યા 100. 25 ચોક 100 અને 21 ચોક 84%. તો આ દાખલાની અંદર આ ગણતરીની અંદર જે ભૂલ આવે છે એ ભૂલ આવે છે 84%. 5/2 ના સ્થાને 2/5 લેવાથી જે ભૂલ પડવાની છે એ 84%નું જે છે એ ડિસ્ટન્સ રહેશે સાચા જવાબમાં અને ખોટા જવાબમાં. તો સાચો જવાબ છે ઓપ્શન નંબર ડી. આ જ કન્સેપ્ટના આધારે બીજો એક આપણે આગળ દાખલો જોઈએ છે. દાખલા નંબર 14. કોઈ સંખ્યા 2/3 ને બદલે 3/2 લેવાઈ ગઈ છે. કોઈ સંખ્યા 2/3 લેવાની હતી પરંતુ 3/2 લેવાઈ ગઈ છે. તો આ જે છે ભૂલવાળી સંખ્યા છે. તો પરિણામમાં કેટલા ટકાનો ફેરફાર થાય? તો અહીંયા આપણે ચોકડી ગુણાકાર કરીએ. 2 દુ 4 અને 3 તરી 9. હવે જે મૂળ સંખ્યા છે એ મૂળ સંખ્યા 9 નથી લેવાની. આ જ્યારે આપણે ક્રોસ ગુણાકાર કરીએ તો 2 અને 2 નો ગુણાકાર અહીંયા જ લખવાનો છે, ત્યારે આપણને અહીંયા મૂળ સંખ્યા મળશે. આ 3 નો ગુણાકાર સામે 3 સાથે કરીએ, અહીંયા જે જવાબ મળશે એ ભૂલવાળી સંખ્યા મળે છે. તો આ 9 જે છે એ ઓરિજિનલ સંખ્યા નથી. તો મૂળ સંખ્યા જે નીચે આપણે લખીએ છીએ એ લખીશું 4. 100. હવે ભૂલ કેટલાની છે? તો 4 યુનિટની જગ્યાએ 9 યુનિટ થઈ ગયા. અહીંયા આપણે નિશાનીને ધ્યાને લેવાની નથી. જો 4 ના 9 થઈ ગયા હોય તો 5 ની ભૂલ કહેવાય. તો 5 યુનિટ આપણે ઉપર લખીએ. 25 ચોક 100. 25 × 125. તો જે અંતિમ પરિણામ આવે છે આ ગણતરીનું, એ પરિણામમાં આપણને 125%ની ભૂલ જોવા મળશે. જો પરિણામમાં તમે 2/3 ને બદલે 3/2 થી ગણતરી કરો તો 125%ની ભૂલ આપણને અહીંયા જોવા મળે છે. વર્ગમાં છોકરાઓ અને છોકરીઓનું પ્રમાણ 2:3 છે. એક વર્ગખંડની વાત કરેલી છે અને એની અંદર બોયઝ અને ગર્લ્સનું પ્રમાણ આપેલું છે 2:3. રેશિયો વાળો દાખલો છે. 2:3 ના પ્રમાણની અંદર 30% છોકરાઓ અને 20% છોકરીઓને શિષ્યવૃત્તિ મળે છે. 30% છોકરાઓ, અહીંયાથી 30%ની ગણતરી આપણે કરીએ, અહીંયાથી 20%. આટલા લોકોને જે છે એ સ્કોલરશિપ મળે છે. તો શિષ્યવૃત્તિ ન મળતી હોય તેવા બાળકોની સંખ્યા શોધો. તો આ જે આખો વર્ગ જે છે એમાંથી કેટલા ટકા બાળકોને શિષ્યવૃત્તિ મળતી નથી? તો એક વર્ગખંડની અંદર છોકરા અને છોકરીઓનું પ્રમાણ 2:3 છે. આ સંખ્યામાંથી 30% છોકરાઓ અને 20% છોકરીઓને જો શિષ્યવૃત્તિ મળતી હોય, સ્કોલરશિપ મળતી હોય, તો કેટલા લોકોને સ્કોલરશિપ મળી નથી એની ટકાવારી જે છે આપણે શોધવાની છે. તો સૌપ્રથમ આપણે શું કરીશું? તો 2 અને 3 નો જે રેશિયો જે છે એ રેશિયોના આધારે આપણે બાળકોની સંખ્યા નક્કી કરીએ. ઉદાહરણ તરીકે આપણે ધારી લઈએ કે અહીંયા છોકરાઓ જે છે 200. આને 100 વડે ગુણી નાખીએ એટલે 200. આને પણ 100 વડે ગુણી નાખીએ એટલે અહીંયા થઈ જશે 300. ચલો, તો 200 છોકરાઓ અને 300 છોકરીઓની વચ્ચે 30%, આના 30% કાઢો પહેલા, એટલે 30% છેદમાં 100, 0 કેન્સલ એટલે અહીંયા થશે 60. એનો મતલબ એવો કે 60 છોકરાઓને શિષ્યવૃત્તિ મળે છે. આ બાજુ ગણતરી કરીએ. 300 ના 20%, 0 કેન્સલ, 3 દુ 6. 60 છોકરીઓને પણ શિષ્યવૃત્તિ મળે છે. તો કુલ કેટલા લોકોને શિષ્યવૃત્તિ મળેલી છે? કુલ મળી છે 120 લોકો. આપણે શું જવાબ લખવાનો છે? કેટલા લોકોને શિષ્યવૃત્તિ મળેલી નથી, પણ એ ટકાવારીમાં, સંખ્યામાં નહીં, ટકાવારીમાં. તો આપણી પાસે પહેલા એ આંકડો હોવો જોઈએ કે આ વર્ગમાં કુલ બાળકો કેટલા છે. તો 200 + 300 કુલ કેટલા થઈ ગયા? 500. એ 500 માંથી 120 લોકોને શિષ્યવૃત્તિ મળી છે. તો કેટલા ટકા મળી હશે આપણે જોઈ લઈએ પહેલા. 120 ના છેદમાં 500 ગુણ્યા 100, 0 કેન્સલ, 120 ના છેદમાં 5 એટલે કે 24%. આ 120 લોકો જે છે એ છે 24%. એટલે 24% બાળકોને શિષ્યવૃત્તિ મળી હોય તો શિષ્યવૃત્તિ ન મળનારા બાળકોની સંખ્યા થશે 76%. 24% લોકોને શિષ્યવૃત્તિ મળી હોય તો કેટલા લોકોને શિષ્યવૃત્તિ ન મળે? તો એ જવાબ આવે છે 76%. ફાઇનલ આન્સર ઓપ્શન નંબર ડી. દાખલા નંબર 16. બે સંખ્યાઓ એ ત્રીજી સંખ્યાથી અનુક્રમે 10% અને 25% વધુ છે. તો પ્રથમ સંખ્યા એ બીજી સંખ્યાના કેટલા ટકા થાય? 3 સંખ્યાની અહીંયા વાત કરી છે એટલે 3 સંખ્યા આપણે લખીશું. પ્રથમ સંખ્યા, દ્વિતીય સંખ્યા, તૃતીય સંખ્યા. હવે જે પ્રથમ બે સંખ્યાઓ છે એ ત્રીજી સંખ્યા કરતા
વધુ છે અથવા તો ઓછી છે. તો જેના કરતા વધારે અથવા તો ઓછા હોય એ સંખ્યાને હંમેશા આપણે 100 ધારીને ગણતરી કરીએ. તો અહીંયા લેવાના છે 100. ઉદાહરણ તરીકે આપણે આ ધારવાના કે ત્રીજી સંખ્યા છે 100. બે સંખ્યાઓ એ ત્રીજી સંખ્યાથી અનુક્રમે 10% અને 25%. તો આના 10% વધારીએ તો પ્રથમ સંખ્યા મળે અને આના 25% વધારીએ તો બીજી સંખ્યા મળે. તો 100 ના 10% એટલે 110 આ પ્રથમ સંખ્યા અને 100 ના 25% 125 આ છે બીજી સંખ્યા. તો પ્રથમ સંખ્યા એ બીજી સંખ્યાના કેટલા ટકા, એટલે આ જે સંખ્યા છે એ આ સંખ્યાના કેટલા ટકા થાય. તો જે મૂળ સંખ્યા આપણે ગણતરી કરવાની જેની સાથે સરખામણી કરવાની છે આ સંખ્યા એ આ સંખ્યાના કેટલા ટકા થાય એમ કીધું છે કે પ્રથમ સંખ્યા એ બીજી સંખ્યાના કેટલા ટકા થાય. તો બીજી સંખ્યા લખવાની નીચે, પ્રથમ સંખ્યા લખવાની ઉપર. 110 છેદમાં 125 ગુણ્યા 100. 25 પંચા 125, 25 ચોક 100, 5 દુ 10 ને 22 જવાબ આવે છે. 22 ગુણ્યા 4 એટલે જવાબ આવે છે 88%. તો પ્રથમ સંખ્યા એ બીજી સંખ્યાના કેટલા ટકા કહેવાય? 88%. જવાબ જે છે ફાઇનલ આન્સર આવે છે ઓપ્શન નંબર બી, 88% જે છે ફાઇનલ જવાબ છે. એનો પગાર બીના પગાર કરતા બમણો છે. જો એનો પગાર 10% અને બીનો પગાર 25% વધે તો પગારમાં થતો કુલ વધારો શોધો. બે વ્યક્તિઓ આપેલા છે આપણને, વ્યક્તિ એ અને બી. આ એ, અહીંયા છે બી. એનો પગાર બીના પગાર કરતા બમણો છે. વ્યક્તિ આજે એ જે છે એ એનો પગાર બમણો હોય તો આને આ રીતે લખાય કે બીના પગારને 2 વડે ગુણીએ ત્યારે આપણને એનો પગાર મળે. તો એનો પગાર એ બીના પગાર કરતા બમણો છે. હવે એનો પગાર જે છે 10% વધે છે. સૌપ્રથમ આપણે આને ધારીને ગણતરી કરીએ તો અહીંયા એનો પગાર આપણે લખી છે અને અહીંયા બીનો પગાર આપણે લખીએ. તો ઉદાહરણ તરીકે આ વ્યક્તિ જે છે 100 રૂપિયા કમાતો હોય તો આ વ્યક્તિ કરતા અહીંયા પગાર ડબલ થવો જોઈએ. 100 ને 2 વડે ગુણવા પડે આપણે, તો આનો પગાર થઈ ગયો 200. ચલો હવે એનો પગાર 10% વધે છે. આનો જે પગાર શરૂઆતમાં 200 હતો એ પગારમાં 10% નો વધારો થાય તો 200 ના 10% કરવાના આપણે. 200 ના 10%, 0 0 કેન્સલ, એટલે કે 20 રૂપિયા પગાર વધે છે. તો હવે એ પગાર થઈ ગયો છે 220 રૂપિયા. ઓકે. અને બીનો પગાર જે છે 25% વધે છે. એટલે 100 ના 25% એટલે સીધા આપણે 25 ઉમેરી દઈએ આની અંદર. તો આ પગાર થઈ ગયો છે હવે 125 રૂપિયા. ડાયરેક્ટ લખ્યું છે આપણે. તો પગારમાં થતો કુલ વધારો કેટલો? ઓકે. તો એનો પગાર 10% વધે, બીનો પગાર 15% વધે. એટલે બંનેને આપણે જે છે એ ભેગા કરી 10 + 15 25 લખવાના નથી, કારણ કે આ ક્રમશઃ વધારો થયેલો છે બંનેના પગારની અંદર. એટલા માટે આપણે જે છે કુલ પગાર અહીંયા કેટલો છે બંનેનો, એનો અને બીનો, 200 અને 100, કુલ 300. જ્યારે અહીંયા સરવાળો કરીએ તો કુલ પગાર કેટલો મળે છે? 220 અને 125 એટલે 5 4 અને 3 345. તો બંને વ્યક્તિનો પગાર જે છે એ પૂછ્યો છે. એક વ્યક્તિનો પગાર કેટલો વધ્યો એ પૂછ્યો નથી. બંનેનો કમ્બાઈન જે પગાર જે છે એ કેટલો વધ્યો હોય તો 300 માંથી 345 થયો. 45 રૂપિયાનો વધારો. 45 નો વધારો. મૂળ પગાર કેટલો હતો શરૂઆતનો? 300. 300 માંથી 45 વધ્યા તો 300 આપણે લખીએ છીએ નીચે ગુણ્યા 100%. 0 0 કેન્સલ, 45 ના છેદમાં 3. કુલ વધારો થયો છે 15% નો. તો બંને વ્યક્તિના પગારની અંદર કમ્બાઈન જે વધારો આપણને જોવા મળે છે 15% નો. ઓપ્શન નંબર એ.